वंदे मातरम विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में આપણે ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિને રિલેટેડ જેડબલી અને નીટને ધ્યાનમાં રાખીને અમુક પ્રશ્નો સોલ્વ કરી ચૂકેલા છીએ। જ્યારે આપણે ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તેમાં આપણે પ્રક્ષિપ્ત ગતિનો પણ અભ્યાસ કરેલો હતો અને પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થ અથવા તો કે પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ, મહત્તમ ઊંચાઈનું સમીકરણ, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતા સમય, કોલોડિયન સમય અને અવધિના સૂત્રોની તારવણી પણ કરી ચૂકેલા છે અને તેને રિલેટેડ આપણે ઘણા બધા એક્ઝામ્પલ પણ સોલ્વ કરેલા હતા અને લાસ્ટ લેક્ચરમાં પણ આપણે તેના રિલેટેડ એક્ઝામ્પલ સોલ્વ કરેલા છે। તો આજના લેક્ચરમાં આપણે તે પ્રક્ષિપ્ત ગતિ જે આપણે અભ્યાસ કરેલો હતો તે પ્રક્ષિપ્ત ગતિને થોડા એડવાન્સ સ્ટેજ પર જોવાના છે, એટલે કે જેડબલી મેન અને જેડબલી એડવાન્સ માટેનો આ ટોપિક કહી શકાય, જેનું નામ છે ढोळाववाળી सपाटी पर प्रक्षिप्त गति। प्रोजेक्टाइल मोशन ऑन इंक्लाइंड प्लेन, इंग्लिश माने શું કહેશું? પ્રોજેક્ટાઇલ મોશન ઇન ઓન અ ઇન્ક્લાઇન્ડ પ્લેન, બરાબર છે કે ઢોળાવવાળી સપાટી પર પ્રક્ષિપ્ત ગતિ। तो આપણે જ્યારે પ્રક્ષિપ્ત ગતિનો અભ્યાસ કરેલો હતો ત્યારે આપણે આકૃતિ કંઈક જુઓ આ રીતે ડ્રો કરતા હતા। આપણે નોર્મલ સરફેસ પર પ્રક્ષિપ્ત ગતિની વાત કરતા હતા, બરાબર છે। આ રીતે આકૃતિ દોરતા હતા, પછી આપણે એવું કહેતા હતા કે કોઈ પદાર્થને તમે જે ખૂણે ફેંકો છો એ એનો શું કહેવાશે? પ્રક્ષિપ્ત કોણ θ0 અને આ એનો આપણે પ્રારંભિક વેગ v0 કહેતા હતા, બરાબર છે। અને અહીંયા આપણે એના બે ઘટક લેતા હતા, v0 cos θ અને આને કહેતા હતા v0 sin θ, બરાબર છે। પછી અહીંયા જે કંઈ તમને હાઈટ મળે છે એને આપણે શું કહેતા હતા? મેક્સિમમ હાઈટ, બરાબર। અને x માં જે તમને મહત્તમ કાપેલું અંતર મળતું હતું એને આપણે કહેતા હતા અવધિ, જેને આપણે કેપિટલ R વડે દર્શાવતા હતા, બરાબર છે। આવી રીતે આપણે અભ્યાસ કરેલો હતો અને આપણે કહેતા હતા મહત્તમ ઊંચાઈવાળા બિંદુ આગળ વેગનો y ઘટક શું હશે? 0 અને જ્યારે પ્રક્ષિપ્ત ગતિ થતી હતી ત્યારે આપણે એવું કહેતા હતા કે પ્રવેગ માત્ર ને માત્ર કેમાં હશે? તો કે y ડાયરેક્શનમાં હશે, બરાબર છે। x ડાયરેક્શનમાં કોઈ પ્રવેગ હતો નહીં, એટલા માટે x ડાયરેક્શનનો જે કાંઈ વેગ હતો એ અચળ રહેતો હતો, બરાબર છે। જ્યારે y ડાયરેક્શનમાં વેગના મૂલ્યમાં ફેરફાર થતો હતો, આપણે એવું અગાઉ જોઈ ગયા છીએ, બરાબર છે। vy જે છે એ બદલાતો હતો સતત ને સતત, બરાબર છે। તો આવું આપણે અગાઉ જોઈ ચૂકેલા છે। તો આજના લેક્ચરમાં આપણે ઢોળાવવાળી સપાટી પર પ્રક્ષિપ્ત ગતિની વાત કરવાના છે। ઢોળાવવાળી સપાટી એટલે કેવી? તો કે આ રીતે કાંઈક અહીંયા થીટા એંગલ હશે કે, બરાબર છે। અને આ સપાટી પર પ્રક્ષિપ્ત ગતિ આપણે જોવાના છે, એટલે કે આ બંનેનું આપણે શું કરવાના છે? કોમ્બિનેશન। તો આમાં હશે શું? તો કે ઢોળાવવાળી સપાટી પર જ્યારે પ્રક્ષિપ્ત ગતિની વાત કરવામાં આવે ત્યારે બે કિસ્સા ધ્યાનમાં લેવા પડે, બરાબર છે। અહીંયા બે ટાઈપ પડશે, જો એક ટાઈપ શું હશે? તો કે આ કોઈ સમજો ઢોળાવવાળી સપાટી છે, બરાબર છે। અહીંયાથી આપણે કોઈ પદાર્થને પ્રક્ષિપ્ત કરીએ છીએ તો એની પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન તમને કંઈક આવો પથ મળશે। આપણે પ્રક્ષિપ્ત ગતિ કોને કહીએ છીએ? તો જે કંઈ પરવલય માર્ગે ગતિ થતી હોય એને આપણે પ્રક્ષિપ્ત ગતિ કહીએ છીએ, બરાબર છે। અને બીજો કિસ્સો કેવો થાય? તો કે બીજો કિસ્સો આ પ્રકારે હોઈ શકે કે અહીંયા ઉપરથી પદાર્થને નીચે તરફ ઘાત કરતા હોય, બરાબર છે। તો આવી રીતે થશે કે નહીં? બરાબર। અને આ જ આકૃતિમાં તમે અહીંયાથી ઉપરથી પણ નીચે તરફ ફેંકી શકો, એમાં કોઈ ખોટું છે નહીં, બરાબર છે। એટલે પહેલો કેસ કેવો થઈ ગયો? નીચેથી ઉપર તરફની પ્રક્ષિપ્ત ગતિ, ટોપ ટુ બોટમ। અને આ કિસ્સો કેવો થઈ ગયો? તો કે આ
આ કિસ્સો કયો થયો? બોટમ ટુ ટોપ, નીચેથી ઉપર, બરાબર છે. અને આ કિસ્સો કેવો થઈ ગયો? ટોપ ટુ બોટમ, એટલે કે ઉપરથી નીચે તરફની પ્રક્ષિપ્ત ગતિ, બરાબર છે. તો આ બે કિસ્સા થશે. તો સૌપ્રથમ આપણે જોઈએ નીચેથી ઉપર તરફની પ્રક્ષિપ્ત ગતિ, અને ત્યારબાદ આપણે અભ્યાસ કરીશું ઉપરથી નીચે તરફની પ્રક્ષિપ્ત ગતિ, બરાબર છે. કે જેમાં શું હોય છે, કઈ રીતે આપણે અહીંયા h, પછી pm એટલે કે ફ્લાઇટ ટાઈમ, પછી અવધિ એટલે કે રેન્જ કઈ રીતે મળતા હોય છે, બરાબર. એના સૂત્રોની પણ આપણે અહીંયા તારવણી કરવાના છે. હવે જો હું તમને એમ કહું છું કે નીચેથી ઉપર તરફની પ્રક્ષિપ્ત ગતિ, અહીંયા આ જે કઈ ઢોળાવાળી સપાટી છે એ કઈ અહીંયા થીટા એંગલ બનાવશે, બરાબર છે. અને આપણે અહીંયા શું કીધું? તો કે નીચેથી ઉપર તરફની પ્રક્ષિપ્ત ગતિ, એટલે કઈ આ રીતે ગતિ હશે કે નહીં? તો હવે જો તો આ જે થીટા છે ને એ શું છે? તો કે એ થીટા જે છે એ તો કેટલો ઢોળાવ છે, કેટલો ઢાળ છે એ તમને આપે છે, બરાબર છે. હવે અહીંયાથી આપણે કોઈ પદાર્થને ફેંકીએ છીએ એટલે કે પ્રક્ષિપ્ત કરીએ છીએ તો અહીંયા પણ કઈ એંગલ બને છે. ધારો કે આ એંગલ છે આલ્ફા. હવે જો તમે જુદી જુદી કોઈ રેફરન્સ બુક જોઈતા હશો તો તમને ખ્યાલ આવશે કે અમુક રેફરન્સ બુકમાં આને આલ્ફા કહે છે, આને થીટા કહે છે, અમુક રેફરન્સ બુકમાં આને થીટા કહે છે અને આખાને આલ્ફા કહી દે છે, બરાબર છે, અહીંયાથી લઈને અહીંયા સુધી, બરાબર. પણ આપણે અત્યારે આ રીતે સમજીએ, બરાબર. એ એંગલ કોઈ એવું મહત્વ નથી કે તમે આખા નાખ્યો કે આખા નાખ્યો, બરાબર છે. એ તો આપણે જે રીતે એંગલની જરૂર પડે એ રીતે આપણે અહીંયા આકૃતિ પરથી આલ્ફા પ્લસ થીટા, આલ્ફા થીટા, આલ્ફા માઈનસ થીટા, બરાબર છે, એ રીતે આપણે અહીંયા બધું લઈ શકીએ, બરાબર. તો અહીંયા અત્યારે મોશન કઈ ટાઈપની છે? તો કે નીચેથી ઉપર તરફની, બરાબર. અહીંયા આપણે શું જોઈએ છીએ? નીચેથી ઉપર તરફની પ્રક્ષિપ્ત ગતિ. તો આના આપણે સૂત્રોને બધું મેળવવાનું છે. તો કઈ રીતે મેળવી શકાય? હવે જો તો પ્રક્ષિપ્ત ગતિ આ રીતે થાય છે. તમારે અત્યારે x અને y કહેવાય, તમે શું કહો? આ x અક્ષ છે અને આ આપણી y અક્ષ છે, એવું તમે કહો, બરાબર છે. હવે આપણે જે કઈ પ્રક્ષિપ્ત ગતિનો અભ્યાસ કરેલો છે ને એ પ્રક્ષિપ્ત ગતિ તો કઈ તમે એવું કહેશો કે સર તમે આ રીતે કરાવેલી કે આ x છે ને આ y અક્ષ છે, અહીંયાથી કોઈ પદાર્થને આપણે થીટા એંગલે પ્રક્ષિપ્ત કરીએ છીએ, બરાબર છે. ત્યાં આપણે થીટા 0 કહેતા હતા, થીટા કયો થીટા 0 કયો બધું એક જ છે, બરાબર છે. તો શું પ્રક્ષિપ્ત કોણ જ છે ને. આને આપણે મહત્તમ હાઈટ કીધેલી, આને આપણે શું કહેતા હતા? અવધિ કેપિટલ R, બરાબર છે. અને અહીંયા આપણે શું કહેતા હતા? તો કે અહીંયા આપણે એવું કહેતા હતા કે v0 cos થીટા અને આપણે v0 cos થીટા કહેતા હતા અને આને શું કહેતા હતા? v0 sin થીટા, બરાબર છે. પ્રારંભિક વેગના ઘટકો. અને આને આપણે પ્રારંભિક વેગ શું કહેતા હતા? સદિશ v0, બરાબર છે. આવું આપણે કહેતા હતા. હવે જો આ રીતનું અહીંયા આપણે કરવું હોય તો થાય ખરા? તો કે આ થાય 100%, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. કઈ રીતે થશે? તો કે આ જે કાંઈ પ્રક્ષિપ્ત ગતિ છે, બરાબર છે, એ મુજબ જ અહીંયા ગતિ થાય છે. એ મુજબ જ અહીંયા ગતિ થાય છે. અહીંયા આપણે શું કીધું? ઇન્ક્લાઇન્ડ પ્લેન ઉપર છે. તો ફેર કેટલો છે? અહીંયા માત્ર એક્સિસ નો જ ને. જો અહીંયા x અક્ષ કહીએ અને આપણે અહીંયા y અક્ષ કહીએ, બરાબર છે. પણ મેં તમને અગાઉ કીધેલું છે કે એક્સિસ આપણે આપણી અનુકૂળતા પ્રમાણે લઈ શકીએ. માત્ર નિયમ એટલો છે કે તમે જે કઈ એક્સિસ લ્યો છો ને એ એક્સિસ એકબીજાને લંબ હોવી જોઈએ, બરાબર છે. અને દિશાઓ જે કઈ ધન હોય, બરાબર, અને ઋણ હોય એ વ્યવસ્થિત રીતે દર્શાવવાની, જે રીતે રૂઢિગત રીતે આપણે દર્શાવતા હોઈએ એ રીતે, બરાબર છે. તો x અક્ષ ને y અક્ષ જે છે સમજો કે
આપણે એવું કહીએ કે અહીંયા x અક્ષ છે અને અહીંયા આ y અક્ષ છે, બરાબર છે। અત્યારે આપણે આવું કહીએ છીએ। હું તમને એમ કહું તો કે x અક્ષ અને y અક્ષ જે છે એને થીટા ખૂણે રોટેટ કરાવી દો, એટલે કે આપણે x અને y ને શું કરી દીધા, ફેરવી દીધા, બરાબર છે। તો આ અક્ષ જે કાંઈ મને મળશે આપણે x અને y અક્ષને શું કરી તો કે થીટા ડિગ્રીએ રોટેટ કરેલી છે, બરાબર છે। તો જો તો આ રીતે કાંઈ મળશે। આ થઈ ગઈ મારી y અક્ષ અને આ થઈ ગઈ x અક્ષ, બરાબર છે। આપણે શું કરી દીધું, x અને y અક્ષને થીટા ડિગ્રીએ રોટેટ કરાવી દીધા, બરાબર છે। આ બંને વચ્ચેનો ખૂણો તો કેટલો છે, 90 ડિગ્રી જશે ને x અને y વચ્ચેનો ખૂણો, બરાબર છે। તો આ થઈ ગયું, બરાબર છે। હવે જુઓ તો અહીંયા એક વસ્તુ અલગ હશે માત્ર ને માત્ર, એ શું હશે એ સમજાવું તમને। તો કે હવે જો આપણે અહીંયા x અને y જે લીધા છે ને એ જ રાખીને આપણે આને ભૂસી નાખીએ, બરાબર છે। તો કે અહીંયા આપણે કંઈક આ દિશામાં કંઈક પ્રારંભિક વેગથી પદાર્થને ફેંકેલો છે, બરાબર, જે હું કહી દઉં છું v0, બરાબર। તો અહીંયા આપણે એના બે ઘટક મળશે, એક ઘટક અહીંયા મળશે અને એક ઘટક અહીંયા મળશે, બરાબર છે। આ શું હશે તો કે આ હશે v0 cos આલ્ફા અને આ શું હશે તો કે આ હશે v0 sin આલ્ફા, બરાબર છે। આવું થઈ જશે। હવે જો તો વાત આવશે ગુરુત્વ પ્રવેગની। ગુરુત્વ પ્રવેગ હંમેશા કેવો હોય તો કે આપણી આ જે કઈ સપાટી છે, જે કઈ જમીન ભાગ છે, બરાબર છે, એ જમીનને હંમેશા શિરોલંબ અધો દિશામાં હોય, બરાબર છે। આપણે જાણીએ છીએ જો હું આ પોઈન્ટ આગળ ગુરુત્વ પ્રવેગની વાત કરું તો ગુરુત્વ પ્રવેગ હંમેશા માટે આમ જ હોય કે શિરોલંબ અધો દિશામાં। આ શું થઈ ગયો, ગુરુત્વ પ્રવેગ, બરાબર। જો ગુરુત્વ પ્રવેગ આ રીતે હોય તો તમને ગુરુત્વ પ્રવેગના અહીંયા બે ઘટક મળશે। જ્યારે આ પ્રક્ષેપ ગતિમાં આપણે શું કહેતા હતા, માત્ર ને માત્ર y અક્ષની ડાયરેક્શનમાં, કેમ કે જો એમાં y આમ હતો, બરાબર છે। તો આપણે ay શું લેતા હતા, માઈનસ g, યાદ છે? જો આવી રીતે તમને ક્યાંક ત્યાં g મળતો હતો, એટલે માત્ર ને માત્ર કેમાં હતો, y અક્ષમાં હતો, બરાબર છે। પણ ઋણ y માં હતો એટલે આપણે માઈનસ g લેતા હતા। અહીંયા જો તો y અક્ષ આમ છે, g આમ છે, બરાબર છે। તો આ ડાયરેક્શન અને આ ડાયરેક્શન બે અલગ છે। જો આ ડાયરેક્શનમાં આપણે જોવા જઈએ, બરાબર છે, તો અહીંયા કંઈક તમને પ્રવેગનો એક ઘટક મળશે અને એક ઘટક તમને ક્યાંક અહીંયા મળશે, બરાબર છે। જો અહીંયા થીટા એંગલ છે તો આ એંગલ કોણ કેટલો હોય, થીટા હોય, તો આ શું થઈ જાય, g cos થીટા અને આ મળશે તમને g sin થીટા, બરાબર છે। કેમ આવું લખ્યું તો આપણે જો ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો જે અભ્યાસ કરેલો છે એમાં આપણે ઢોળાવવાળી સપાટી પર કોઈ એંગલના બ્લોકની વાત કરતા હતા ત્યારે મેં તમને કીધેલું કે mg જે છે એ mg હંમેશા માટે કેવું હોય, શિરોલંબ અધો દિશામાં હોય, બરાબર છે। તો mg ના આપણે ત્યાં બે ઘટક મળતા હતા, એક ઘટક આમ ને એક ઘટક આ રીતે, બરાબર। કેમ કે જો આ તમે આમ ટ્રાયેંગલ પૂરો કરશો ને આ થીટા છે, આ 90 ડિગ્રી છે, બરાબર। તો આ કેટલો હોય તો કે આ 90 માઈનસ થીટા હોય। જો આ 90 માઈનસ થીટા હોય તો આ કેટલો હોય તો કે આ થીટા હોય, બરાબર। કેમ કે આ બંને એકબીજાને પરપેન્ડિક્યુલર હશે। આ જો થીટા હોય તો આ થઈ જાય mg cos થીટા અને આ થઈ જાય mg sin થીટા, બરાબર છે। તો અહીંયા આપણે g ની વાત કરીએ છીએ તો g cos થીટા અને g sin થીટા, બરાબર છે। આ રીતે આપણે અહીંયા આ બધું દર્શાવેલું છે। તો આ વસ્તુ ખાસ તમને બધી જ ખબર હોવી જોઈએ, બરાબર છે। તો હવે આપણે થોડા આગળ વધીએ તો કે અહીંયા આપણે પ્રવેગની વાત થઈ ગઈ, પ્રારંભિક વેગની વાત થઈ ગઈ, પછી અવધિની વાત કરીએ તો કે આ અવધિ થઈ જશે, બરાબર છે। અને આમ મેક્સિમમ હાઈટ થશે, અવધિ અહીંયા થશે ને એની શું થઈ જશે, અવધિ, આ શું થાય, રેન્જ, બરાબર છે। અવધિ આ શું થઈ જશે, મહત્તમ ઊંચાઈ
h બરાબર છે. તો આ રીતે આપણે કાંઈક ફિગર મળે છે, આકૃતિ મળે છે. બરાબર છે. હવે આપણે અહીંયા સૂત્રોની તારવણી કરવાની છે. તો એટલા માટે આ જે આકૃતિ જે છે ને એને હું કંઈક આ સ્વરૂપે લાવું છું. આ આકૃતિને આપણે આ સ્વરૂપે લાવીએ. તો હવે જુઓ તો આ x અક્ષ, આ y અક્ષ, બરાબર છે. અહીંયા v0 sin અને અહીંયા શું હશે? આલ્ફા એંગલ હશે. તો v0 sin આલ્ફા, v0 cos આલ્ફા, બરાબર છે. આવું થઈ જશે. પછી જુઓ તો અહીંયા હવે આ g છે ને એ હટાવી દઈએ, બરાબર. આ નોર્મલ વાત નથી, આ ઢોળાવવાળી સપાટી પર આપણે પ્રક્ષિપ્ત ગતિની વાત કરી રહ્યા છીએ, બરાબર. તો આ દિશામાં કઈ ગતિ થાય છે. તો અહીંયા જુઓ તો શિરોનો અધો દિશાનો જે ઘટક છે એ શું કીધો છે આપણે? g cos થીટા. અને સમક્ષિતિજ ઘટક છે એ તો આ દિશામાં છે, જે શું છે? g sin થીટા, બરાબર છે. જો તમે જોઈ શકો છો તો આ મેં શું કીધું? આ x અક્ષ અને y અક્ષ આ રીતે છે અને આપણે જે કે પ્રક્ષેપ ગતિ મળે છે, બરાબર, એને મેં આમ સીધી કરીને તમને બતાવેલી છે. બીજું કાંઈ કરેલું નથી, બરાબર છે. એટલે કોઈ ચિંતાનો વિષય છે નહીં. તો આ શું બનશે આપણા માટે? અવધિ આ, બરાબર છે. રેડી? આ આપણી થઈ ગઈ મહત્તમ ઊંચાઈ. અને જો આપણે જાણીએ છીએ કે મહત્તમ ઊંચાઈવાળા બિંદુ આગળ વેગ જે છે એ માત્ર ને માત્ર x અક્ષની દિશામાં જ હશે, બરાબર છે. અને અહીંયા vy શું હોય? 0 હોય, જે આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ, બરાબર છે. જેનો આપણે આગળ ઉપયોગ પણ કરવાના છે. તો આ થઈ ગઈ ઢોળાવવાળી સપાટી પર પ્રક્ષિપ્ત ગતિ, પરંતુ કયા પ્રકારની? તો નીચેથી ઉપર તરફની પ્રક્ષિપ્ત ગતિ, બરાબર છે. તો આ બંને આકૃતિ તમે બુકમાં ડ્રો કરી લેજો. હવે આપણે આગળ વધીએ તો કે અહીંયા આપણે ઘટકો લખીએ, x ઘટકો અને y ઘટકો, બરાબર છે. તો અહીંયા x અક્ષની દિશામાં ઘટકો અને y અક્ષની દિશામાં ઘટકો. હવે જો તો અહીંયા ઘટક કોના મળશે? તો કે પ્રારંભિક વેગના મળશે. v0x બરાબર શું હશે? v0 cos આલ્ફા, બરાબર છે. અને v0y બરાબર શું છે? v0 sin આલ્ફા, બરાબર. ત્યાર પછી પ્રવેગના ઘટક છે આપણી પાસે ax જો x અક્ષની દિશામાં પ્રવેગ કેટલો છે? g sin થીટા. પરંતુ કેવી x અક્ષ છે? ઋણ x અક્ષની દિશામાં છે. અને અહીંયા ay એટલે શું આવશે? g cos થીટા. પણ એ પણ જો તો પ્રવેગ કઈ તરફ છે? ઋણ વાયુમાં છે, બરાબર છે. તો અહીંયા આપણે પ્રવેગના પણ બે ઘટક મળશે અને પ્રારંભિક વેગના પણ બંને ઘટક મળશે. જ્યારે આપણે નોર્મલ પ્રક્ષિપ્ત ગતિની વાત કરતા હતા તો ત્યારે આપણે કહેતા હતા કે પ્રવેગ માત્ર ને માત્ર ઋણ y અક્ષમાં હશે, બરાબર છે. એટલે કે પ્રવેગનો x ઘટક શું હતો? ત્યાં શૂન્ય હતો. પરંતુ અહીંયા જો પ્રવેગના આપણે બંને ઘટક મળે છે, બરાબર છે. બેમાંથી એક પણ ઘટક શૂન્ય છે નહીં, બરાબર. તો આ વસ્તુનો આપણે ખાસ ખ્યાલ હોવો જોઈએ, બરાબર. તો હવે આપણે જોઈએ આપણે સૂત્ર પ્રક્ષિપ્ત ગતિ જ્યારે થતી હશે, બરાબર છે, ત્યારે આપણે ટાઈમ ઓફ ફ્લાઇટ શું હશે? ઉડ્ડયન સમય આપણે શું મળે? ઉડ્ડયન સમયનું આપણે સૂત્ર પહેલા મેળવીએ. તો ઉડ્ડયન સમય માટે આપણે શું કહીશું? તો કે y અક્ષની દિશા માટે જો ઉડ્ડયન સમય મેળવવો હોય ત્યારે, બરાબર. ઉડ્ડયન સમય આપણે કોને કહીએ છીએ? તો કે આખી પ્રક્ષિપ્ત ગતિ માટે લાગતો કુલ સમય. તો એ દરમિયાન અંતર કેટલું કાપ્યું છે? તો કે અવધિ જેટલું અંતર કાપશે, બરાબર છે. તો r આપણે અહીંયા r નો ઉપયોગ નહીં કરીએ. શું કરવા? કેમ કે અહીંયા આપણે જે અવધિની ખબર નથી કાંઈ, બરાબર છે. તો અહીંયા શું કરાય? તો કે કુલ ઉડ્ડયન સમય આપણે જોતો હોય, અહીંયાથી ગતિ કરી દેવી અહીંયા સુધી પહોંચે છે, તો ત્યારે
ત્યારે આપણે y અક્ષ ની ડાયરેક્શનમાં જોવું પડે, કેમ કે અવધિ આપણે ખબર નથી એટલે x અક્ષના ઘટકોને વિચારવાનો, y અક્ષને વિચારવાનો. તો y અક્ષમાં જો તો જ્યારે અહીંયાથી ગતિ કરીને અહીંયા પહોંચશે ત્યારે y અક્ષમાં કાપેલું અંતર અથવા તો કે કરેલું સ્થાનાંતર તો કે 0. બરાબર છે. તો સ્થાનાંતર એ માત્ર ને માત્ર x અક્ષમાં સ્થાનાંતર કરશે. બરાબર છે. sy શું મળશે તમને 0. જો હું અહીંયા સ્થાનાંતરને s વડે દર્શાવું છું, બરાબર, x વડે નથી દર્શાવતો કેમ કે x અને y વાળા જે કઈ ઘટકો આપણે આવવાના છે ખોટા તમે કન્ફ્યુઝ ન થાઓ. બરાબર, સ્થાનાંતરને s વડે દર્શાવે, d વડે દર્શાવે તમે જાણો છો સારી રીતે. બરાબર, તો સ્થાનાંતર શું મળશે sy 0. બરાબર, પછી આપણે અહીંયા વેગની વાત કરીશું. બરાબર છે. તો પ્રારંભિક વેગ જે છે v0y એ આપણો શું હશે તો કે પ્રારંભિક વેગ જે છે પ્રારંભિક વેગ v0y v0 જો તો આ x અક્ષની દિશામાંનો ઘટક, આ y અક્ષની દિશામાંનો ઘટક એટલે v0 sin આલ્ફા. બરાબર છે. પછી ઉડ્ડયન સમય જે છે, બરાબર, તો એના માટે આપણે અત્યારે y અક્ષની દિશામાંની ગતિની વાત કરી રહ્યા છીએ, તો આપણે અહીંયા પ્રવેગ પણ y અક્ષની દિશામાંનો જ લેવો પડે. એટલે ay શું લખાશે -g cos θ. બરાબર છે. ત્યાર પછી તો કે સમય એટલે એ તો આપણે અહીંયા મેળવવાના છે ટાઈમ ઓફ ફ્લાઇટ. બરાબર છે. અને શું કહીએ છીએ આપણે ટાઈમ ઓફ ફ્લાઇટ. બરાબર, તો આટલી વસ્તુ છે, ચારે ચાર વસ્તુ એનો આપણે ઉપયોગ કરવાના છે. તો નિયમિત પ્રવેગી ગતિનું સમીકરણ, નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ s v0t ½ at² અથવા અહીંયા આપણે x લખીએ. ચાલો તમે જાણો છો સારી રીતે લખીએ. બરાબર, તો અહીંયા આપણે શું લખશું sy v0y tf plus half ay tf સ્ક્વેર. બરાબર, આવું લખી શકાય ને. તો હવે જો તો sy છે આપણી પાસે, v0y છે, tf છે, ay છે. બરાબર, આ બધાના અહીંયા જે કે આપણી પાસે વેલ્યુઝ છે, બરાબર, જે કે આપણી પાસે સમીકરણો છે એ મૂકી દઈએ એટલે આપણે અહીંયા આગળ વધી શકીએ. તો જો તો માટે sy તો શું છે 0 છે એટલે શું થઈ ગયો 0. v0y આપણી પાસે શું છે તો કે v0 sin આલ્ફા tf આપણે મેળવવાનો છે. હા, જો તો ay શું છે આપણી પાસે -g cos θ અને tf સ્ક્વેર. તો માટે ½ g cos θ tf square is equals to v0 sin alpha into tf. બરાબર છે. તો જો એક tf સુધી ગયા કેન્સલ. બરાબર, તો વધશે શું તો કે tf બરાબર જો આ છેદના બે અહીંયા આવતા રહેશે એટલે અહીંયા ગુણાશે 2v0 sin alpha divided by g cos θ. તો જો આ સૂત્ર થઈ ગયું કુલ ઉડ્ડયન સમયનો 2v0 sin alpha ના છેદમાં g cos θ. હવે આપણે જે પહેલી પ્રક્ષેપ ગતિની વાત કરતા હતા, જેનો આપણે અગાઉ અભ્યાસ કરેલો છે, એમાં આપણે શું લખતા હતા 2v0 sin θ 0 ના છેદમાં g. બરાબર, આવું લખતા હતા. આના ઉપરથી આ શું હતું તો કે ત્યાં આપણે શું કહેતા હતા v0 ભાઈ, અને આ આપણો શું હતો ગુરુત્વ પ્રવેગ g. તો જો તો આ જે g હતો એ g શું હતો ay -g એટલે આને તમે -ay કહી શકો કે નહીં. તો અહીંયા આપણે -ay કહી દઈએ. તો અહીંયા પણ આ એ જ છે. જો તો 2v0y છેદમાં -ay, કેમ કે અહીંયા ay આપણું શું છે -g cos θ છે. ત્યાં શું હતો ay બરાબર -g હતું. બરાબર છે, એટલે કોઈ ફેરફાર નથી. આપણું જે આ સમીકરણ હતું, બરાબર છે, અગાઉનું એ સમીકરણ પ્રમાણે જ અહીંયા આપણે મળે છે, પણ ત્યાં પ્રવેગ g
હતો y અક્ષની દિશામાં. અહીંયા y અક્ષની દિશામાં શું છે g cos θ. ત્યાં આપણો વેગનો y અક્ષની દિશામાંનો ઘટક v0 sin θ 0 હતો. અહીંયા શું છે તો કે v0 sin α. તો આપણે અહીંયા શું આવશે v0 sin α. બરાબર છે. તો આ વસ્તુની ખાસ ખબર હોવી જોઈએ. બરાબર. તો એ સૂત્ર પરથી તમે ડાયરેક્ટલી પણ અહીંયા લખી શકો. બરાબર છે. તો આ થઈ ગયું આપણું કુલિયન સમય નું સૂત્ર Pf 2v0 sin α ના છેદમાં g cos θ. બરાબર છે. તો આ થઈ ગયું આપણું કુલિયન સમયનું સૂત્ર. ત્યારબાદ હવે આપણે જોઈએ મહત્તમ ઊંચાઈ. તો જો તો મહત્તમ ઊંચાઈ આપણે મેળવવી. બરાબર છે. તો મહત્તમ ઊંચાઈ કઈ ડાયરેક્શનમાં છે તો કે મહત્તમ ઊંચાઈ તો y ડાયરેક્શનમાં છે. તો આપણે ફરીથી અહીંયા જે y ડાયરેક્શનની આપણે વાત કરી અને બધા પેરામીટર્સ વિચાર્યા એવી જ રીતે આપણે અહીંયા પણ હવે ફરીથી y ડાયરેક્શનના બધા જ પેરામીટર્સ વિચારશું. તો જો તો y ડાયરેક્શનમાં અહીંયા હવે શું લેવાય તો કે મહત્તમ ઊંચાઈની જ્યારે વાત થતી હોય એટલે કે આપણે આ હાઈટ જોતી હોય મેક્સિમમ હાઈટ. બરાબર છે. મહત્તમ ઊંચાઈ એટલે કે મેક્સિમમ હાઈટ આપણે જ્યારે જોઈએ છે બરાબર. તો ત્યારે શું કરાય તો કે આપણે અહીંયા ખબર છે કે આનો વેગ શું હોય તો કે 0 y ઘટકનો. બરાબર છે. એટલે y અક્ષની દિશા માટે y અક્ષની દિશા માટે જ આપણે વાત કરીશું. બરાબર છે. તો મહત્તમ ઊંચાઈ જોઈએ છે તો એટલે કે sy તો શું હશે કેપિટલ H જેને આપણે શું કહીએ છીએ મહત્તમ હાઈટ. જો y અક્ષની દિશામાં સ્થાનાંતર કેટલું હશે તો કે કેપિટલ H. મેક્સિમમ હાઈટ આપણે ત્યારે મળે છે ને. બરાબર છે. તો sy બરાબર શું આવી ગયું કેપિટલ H. પછી જો તો અંતિમ વેગ શું હશે તો કે vy આપને ખબર છે શું હશે 0. પછી તો કે v0y શું હશે પ્રારંભિક વેગ તો કે પ્રારંભિક વેગ હશે v0 sin α. જો આ બધી વસ્તુ અહીંયા લખી દઉં છું. પ્રારંભિક વેગ v0y અહીંયા તો કે આ છે અંતિમ વેગ ન કહી શકાય આને કેમ કે આગળ તમે જઈ શકો છો. બરાબર છે ને. પછી આ છે સ્થાનાંતર અને પ્રવેગ શું મળશે તો કે પ્રવેગ ay g cos θ આ છે. બરાબર છે. તો આવી રીતે આપણી પાસે બધી વસ્તુઓ છે. તો તમે અહીંયા લખી શકો નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ v² v0² 2ax પરથી અહીંયા શું લખશું આપણે vy² v0y² 2ay sy આવું લખી શકીએ કે નહીં. તો માટે vy આપણો શું થઈ જશે 0 ના 0 માઈનસ v0y શું છે તો કે v0 sin alpha એટલે v0² sin square alpha is equals to 2 into ay શું છે -g cos θ અને sy શું છે આપણો અહીંયા તો કે કેપિટલ H જે આપણે મેળવવાનું છે. બરાબર છે. તો માટે કેપિટલ H is equals to શું થઈ જશે જો તો આ 0 તો આને હટાવી. બરાબર છે. તો માઈનસ માઈનસ બે બાજુથી શું થઈ જશે કેન્સલ થઈ જશે. તો v0 sin square alpha v0² sin square alpha divided by 2g cos θ. બરાબર છે. તો આ થઈ ગયું આપણું મહત્તમ ઊંચાઈનું સૂત્ર. ક્યારે જ્યારે કોઈ પદાર્થ ઢોળાવવાળી સપાટી પર નીચેથી ઉપર તરફ પ્રક્ષેપિત ગતિ કરતો હોય ત્યારે. બરાબર છે. તો આવું મળશે તમને. તો આપણે અહીંયા સૂત્ર લખી દઈએ h v0² sin square alpha divided by 2g cos θ. બરાબર છે. હવે જો ખાસ સમજો થીટા શું હશે થીટા નથી. બરાબર છે. થીટા કયો છે
જે કાંઈ ઇન્ક્લાઇન એંગલ તમને મળે છે બરાબર છે, થોડો ઢાળ જે કાંઈ છે બરાબર છે એ છે બરાબર, એટલે એ ખાસ તમે ધ્યાન રાખજો બરાબર. આલ્ફા શું છે તો કે તમે જે એંગલથી એને ફેંકો છો તે એંગલ છે બરાબર. તો આ જો આવું જ સૂત્ર આપણે કાંઈ મળતું હતું જે શું હતું v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 ના છેદમાં 2g મહત્તમ ઊંચાઈ માટે બરાબર છે. જો તો ફરીવાર v0 સ્ક્વેર તો v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 અહીંયા થીટા 0 ની જગ્યાએ શું છે આલ્ફા, તો આપણે આલ્ફા લીધો બરાબર. 2 g ત્યાં પ્રવેગ શું હતો g, અહીંયા y અક્ષની દિશામાં પ્રવેગ શું હશે g cos થીટા, આપણે શું લખો g cos થીટા બરાબર. એટલે સેમ પાછું ઓલાની જેમ તમને મેળવ્યું કે નહીં એટલે એના ઉપરથી જ તમે અહીંયા લખી શકો બરાબર છે. હવે આપણે વાત કરીએ અવધિની. તો અવધિનું જે કઈ સૂત્ર છે ને એમાં ખાસ ધ્યાન રાખજો. અવધિ એટલે કે રેન્જ. આ અવધિનું જે સૂત્ર છે એ તમારે યાદ રાખવાની જરૂર છે નહીં. શું કીધું મેં? યાદ રાખવાની જરૂર છે નહીં બરાબર છે. અવધિમાં તો આપણે વેલ્યુ પુટ કરીશું બરાબર છે. જે પ્રમાણે આપણને મળે એ પ્રમાણે આપણે હરેક દાખલામાં અલગ અલગ રીતે એને લખતા જઈશું. હવે અવધિ જોતી છે તો હવે આપણે y અક્ષની દિશાની વાત કરીશું નહીં, તો હવે શેની વાત કરાય? x અક્ષની દિશામાં. હવે x અક્ષની દિશામાં અવધિની વાત કરતા એટલે આખું અંતર થઈ ગયું કે નહીં, તો આપણે અહીંયા સૌપ્રથમ તો સ્થાનાંતર લખી દઈએ. સ્થાનાંતર શું હશે તો કે sx r અવધિ બરાબર છે. હવે જો આની વાત થઈ ગઈ. હવે પ્રારંભિક વેગની વાત કરીએ. સ્થાનાંતર પછી શું લઈશું આપણે? વેગ. તો કે વેગ લઈ લઈએ v0x. v0x શું છે તો કે v0 cos આલ્ફા. જો વેગ આવી જાય તો એના પછી આપણે પ્રવેગને માન આપવું પડે બરાબર છે. તો પ્રવેગ શું છે તો કે પ્રવેગ છે એ x g sin થીટા બરાબર છે. જો x અક્ષની ડાયરેક્શનમાં પ્રવેગ શું છે g sin થીટા બરાબર. અને સાથે સાથે અહીંયા સમય, તો આ સમય જે હશે અવધિ માટેનો સમય એ શું હશે? કુલ ઉડ્ડયન સમય હશે કે નહીં? તો t બરાબર tf બરાબર. આપણે શું લખી શકીએ તો કે 2v0 sin આલ્ફા ના છેદમાં g cos થીટા બરાબર છે. તો આવું છે. અને જો તમારા નથી લખવું અહીંયા તો કાંઈ વાંધો નહીં બરાબર છે. આને અત્યારે આપણે અહીંયાથી હટાવી દઈએ પછી આગળ આપણે લખીશું બરાબર. એટલે એવો કોઈ ઇશ્યુ થાય નહીં, તમારે યાદ રાખવું જોઈએ બરાબર. તો નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ x v0t half at² પરથી અહીંયા શું લખાશે તો કે sx v0x t half ax t². પણ અહીંયા t બરાબર તો શું છે tf બરાબર છે. તો હવે આપણે બધે વેલ્યુ પુટ કરી દઈએ. તો sx શું હશે આપણી પાસે તો કે જો તો આ અહીંયા ખાસ સાદું રૂપમાં ધ્યાન રાખવાનું છે v0 cos આલ્ફા. tf શું છે તો જો અહીંયા આપણે લખેલું છે 2v0 sin આલ્ફા છેદમાં g cos થીટા બરાબર છે. તો હું અહીંયા પુટ કરું તો 2v0 sin આલ્ફા upon g cos થીટા બરાબર આવું લખાય પ્લસ હાફ ax શું છે તો કે -g sin થીટા બરાબર. અને t તો કે અહીંયા પાછો આપણે tf લખશું ને t ની જગ્યાએ તો 2v0 sin આલ્ફા ના છેદમાં g cos થીટા આખાનો વર્ગ બરાબર છે. આવું આપણે અહીંયા લખીશું. તો હવે અહીંયા આપણે આ કરવાની જરૂર છે બરાબર છે. હવે આપણે અહીંયા સાદું રૂપ લખીએ આપણે જે મળવાનું છે. તો માટે r શું થશે જો તો કે અહીંયા 2 એમનું મૂકી દઈએ બરાબર છે.
v0 into v0 એટલે v0 સ્ક્વેર પછી sin આલ્ફા cos આલ્ફા sin આલ્ફા cos આલ્ફા છેદમાં g cos થીટા અહીંયા પ્લસ માઈનસ માઈનસ જો તો અહીંયા હાફ છે અહીંયા 2 નો વર્ગ કેટલો થાય 4 બરાબર છે એટલે 2 કેન્સલ તો માત્ર શું વધશે 2 વધવાના છે અને અહીંયા g નો વર્ગ થશે ને એ g નો વર્ગ જે છે એ આની સાથે તમે કેન્સલ આઉટ કરશો તો એક g વધશે કે નહીં એટલે શું આવી ગયું 2g sin થીટા અને અહીંયા જો તો 2 નો વર્ગ આપણે અહીંયા થતો તો પણ એક 2 અહીંયા કેન્સલ થઈ ગયા છે ને બરાબર છે એટલે અહીંયા શું આવવાનું છે 2 આવવાના છે 2 ને આપણે આગળ લઈ લીધા છે એટલે v0 નો વર્ગ અને sin આલ્ફા નો વર્ગ આવવાનો છે ને તો અહીંયા ગુણ્યા આપણે એ લખવાનું છે પરંતુ એ સ્ટેપ છે ને અહીંયા નીચે લખું તમને દેખાતું હોય ન દેખાતું હોય થોડું ડાઉટફુલ છે બરાબર છે એટલા માટે તો 2 થોડું બધું અંદર લખું મોટું સ્ટેપ છે 2 પછી અહીંયા શું આવશે sin થીટા બરાબર છે અથવા જેમને ન સમજાતું હોય તો આપણે એક સ્ટેપ વધારી દઈએ જો આવું તો છે હાફ g sin થીટા માઈનસ આગળ લઈ લીધા અહીંયા આખું પદ જે છે એ શું થઈ જશે 4v0 સ્ક્વેર sin સ્ક્વેર આલ્ફા ના છેદમાં g સ્ક્વેર cos સ્ક્વેર થીટા બરાબર આવું થશે તો હવે આપણે બધું કેન્સલ આઉટ કરીએ એટલે હવે તમારા માટે થોડું સરળ બની જાય તો 2v0 સ્ક્વેર sin આલ્ફા cos આલ્ફા છેદમાં g cos થીટા માઈનસ જો તો 4/2 એટલે 2 v0 સ્ક્વેર ને હું આગળ લઈ લઉં છું sin થીટા ના ગુણ્યા sin સ્ક્વેર આલ્ફા આખાના છેદમાં g cos સ્ક્વેર થીટા કેમ કે એક g કેન્સલ થઈ જશે આવું આપણને મળશે તો માટે r બરાબર શું લખાશે જો અહીંયા છે g cos થીટા અને અહીંયા g cos સ્ક્વેર થીટા તો બેનો લસા શું થઈ જશે તો કે g cos સ્ક્વેર થીટા તો આને આપણે cos થીટા સાથે ગુણવું પડશે ને તો આને ગુણી દઈએ cos થીટા સાથે તો 2v0 સ્ક્વેર sin આલ્ફા cos આલ્ફા અને g cos થીટા સાથે આપણે શું કરવાનું છે ગુણવાનું છે ગુણી દીધા માઈનસ 2v0 સ્ક્વેર sin થીટા sin સ્ક્વેર આલ્ફા બરાબર છે આવું થઈ ગયું તો હવે હું આ સાઈડ લખું બરાબર ત્યાં સ્ટેપ લાંબુ થશે ને એટલે સમય ન સમય એટલે દેખાશે ના દેખાય તો ખોટો ઇસ્યુ થશે તો હવે જો તો આમાંથી કોમન શું નીકળે બરાબર છે તો જે કોમન નીકળે છે કોમન કાઢી દઈએ તો કોમન આપણને અહીંયા મળવાનું છે બેમાંથી જો 2 કોમન છે b0 સ્ક્વેર કોમન છે બેમાં sin આલ્ફા કોમન છે તો આટલું અંશમાં કોમન છે છેદમાં તો કે છેદ તો આખો કોમન જ છે g cos સ્ક્વેર થીટા તો વધ્યું શું તો કે વધે છે જો તો sin આલ્ફા કોમન કાઢી દો એટલે cos આલ્ફા cos થીટા માઈનસ અહીંયા શું થઈ જશે તો કે અહીંયા થઈ જશે sin આલ્ફા sin થીટા જો આવું થઈ ગયું બરાબર છે અહીંયા જો 2v0 સ્ક્વેર sin આલ્ફા નો કોમન આટલું જ લીધું અહીંયા 2v0 સ્ક્વેર sin આલ્ફા કોમન તો એક sin આલ્ફા બચે ને sin આલ્ફા * sin થીટા બરાબર છે તો જ્યાં cos a cos b માઈનસ sin a sin b આ સૂત્ર છે આપણું જેના બરાબર શું લખાય cos a plus b એટલે cos alpha plus theta આવું થઈ જશે કે નહીં બરાબર આ આપણું સૂત્ર છે તો બસ એ મૂકી દઈએ એટલે આપણે મળી ગયું અવધિનું સૂત્ર તો માટે અવધિ r is equals to 2v0 સ્ક્વેર sin alpha ના છેદમાં g cos સ્ક્વેર થીટા into cos alpha plus theta બરાબર છે તો આ થઈ ગયું અવધિનું સૂત્ર
આ મેં તમને તારવણી બતાવી, બરાબર છે। બાકી તમારે યાદ રાખવાની જરૂર છે નહીં। તમારે શું કરવાનું, તમને જો આ પ્રકારની ગતિ માટે ક્યારેય પણ ZW એડવાન્સ કે મેનમાં અવધિ પૂછે તો શું કરશું, તો અવધિ માટે આપણે શું તમારું સૂત્ર જ મૂકી દેવાનું, Sx v0x t half ax tf સ્ક્વેર, બરાબર છે। આ રીતે સૂત્ર જ મૂકી દેવાનું અને આ બધાની વેલ્યુ પુટ અપ કરી દેવાની, બરાબર। જે મળશે એ તમારો આન્સર થઈ જશે। તો તમારે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, બરાબર છે। તમારે આમાં કોઈ વસ્તુ ગોખવાની છે નહીં, બરાબર। એટલે અવધિ તમારે એનું જે સૂત્ર છે યાદ રાખવાની જરૂર છે નહીં, અને પેલા બંને સૂત્રો તો આપણે અગાઉ જે કંઈ પ્રક્ષેપ ગતિની વાત કરેલી હતી એના જેવા જ છે, બરાબર છે। તો એમાં તમને કોઈ પ્રોબ્લેમ થશે નહીં। ત્યાર પછી હવે આપણે વાત કરીએ ઉપરથી નીચે તરફની ગતિ। આપણે જે કંઈ ગતિ જોઈ ગયા અત્યારે, બરાબર છે, એ ગતિ કઈ છે, તો કે નીચેથી ઉપર તરફની પ્રક્ષેપ ગતિ, બરાબર, ઢોળાવવાળી સપાટી પર। તો હવે આપણે જોઈએ ઉપરથી નીચે તરફની ગતિ। તો શું એમાં કઈ ફેરફાર હશે ખરા, નીચેથી ઉપર તરફની અને ઉપરથી નીચે તરફની ગતિમાં? તો એ જ વસ્તુ આપણે જોવાની છે કે શું કાંઈ ફેરફાર છે કે નહીં, એ આપણે જોઈએ। તો નીચેથી ઉપર તરફની ગતિ અને ઉપરથી નીચે તરફની ગતિ, આ બેમાં કેટલો ફેરફાર છે એ હવે આપણે અહીંયા જોવાનું છે, બરાબર છે। તો હવે જો તો હું ઢાળ જે છે ને આ રીતે લઈશ, બરાબર છે। એટલે ઢોળાવવાળી સપાટી આપણે શું કરી છે, આ રીતે લીધી છે। થોડોક આપણે ઢોળાવ ઓછો કરી દઈએ, ઢાળ ઓછો કરી દઈએ, બરાબર છે। આ છે આપણો એંગલ, આ છે આપણો એંગલ થીટા, બરાબર। હવે જો તો આપણે અહીંયા શું કરવાના છે, તો કે અહીંયા આપણે પદાર્થને ઉપરથી નીચે તરફ પ્રક્ષેપ કરવાના છે, ઉપરથી નીચે તરફની પ્રક્ષેપ ગતિ। તો અહીંયા શું થશે, તો કે અહીંયાથી તમે આ રીતે એને ગતિ કરાવો છો પદાર્થને, બરાબર છે। તો આ થઈ જશે આપણો આલ્ફા, આ શું છે આપણો થીટા, બરાબર છે। અહીંયા કોઈ મહેરબાની કરીને યુગ્મ કોણ નહીં વાપરતો, યુગ્મ કોણ ક્યારે થાય, આ રીતે હોય અને આ એંગલ તમે લો તો થીટા મળે, આ આખો થીટા મળે નહીં, બરાબર છે। એટલે જો અહીંયા શું થઈ ગયું, આ આખો એંગલ આપણે આલ્ફા લીધો છે, બરાબર છે। તો થાશે કેવું હોય, તો કે આ રીતે ગતિ થાય છે। તો ફરી પાછું આપણે શું કરીએ, એક્સિસ જે છે એને રોટેટ કરીએ, બરાબર છે। તો એક્સિસને આપણે રોટેટ કરીશું તો તમને અહીંયા ફાઇનલ ફિગર કઈ રીતના મળશે એ આપણે અહીંયા જોઈએ। તો આ x અક્ષ થઈ ગઈ, આ આપણી શું થઈ ગઈ, y અક્ષ થઈ ગઈ, બરાબર છે। તો અહીંયા આ રીતે કોઈ પ્રક્ષેપ ગતિ થઈ રહી છે, બરાબર છે। જ્યાં તમને અહીંયા એંગલ શું આપેલો છે, આલ્ફા, જ્યાં કંઈક પ્રારંભિક વેગ સદિશ v0 છે, બરાબર છે। જેનો તમને આ દિશામાં એક ઘટક મળશે અને એક આ દિશામાં પણ ઘટક મળશે। આ દિશાનો ઘટક શું હશે, v0 cos આલ્ફા, આ શું હશે, v0 sin આલ્ફા, જે આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ, બરાબર છે। તો આવું તો થતું જ હશે। સાથે સાથે જો તો ફરી પાછી અહીંયા g ની વાત કરીએ, g કઈ રીતે હશે, તો કે g આ રીતે હશે ને, આ શું હશે, ગુરુત્વ પ્રવેગ g, અને હવે હું હટાવી દઉં છું ઉપરથી, એટલે શું છે કે તમને દર્શાવવામાં ખબર પડે, બરાબર છે। તો અહીંયાથી હું આ હટાવી દઉં છું, બરાબર। તો આપણે એક્સિસ રોટેટ કરી દીધી, તો આ આપણી શું થઈ ગઈ છે હવે x અક્ષ, અને આ થઈ ગઈ આપણી
આ મળશે આપણે y અક્ષ, બરાબર છે. તો આ થઈ ગઈ છે આપણી એક્સિસ. હવે જો તો આ g છે, તો g ના પાછા આપણે બે ઘટકો વિચારવાના ને, એક x અક્ષની દિશામાંનો અને y અક્ષની દિશામાંનો ઘટક, બરાબર. કેમ કે આ જો y માં નથી, y તો આમ છે, તો y ની દિશામાંનો ઘટક તમને કઈ તરફ મળે, બરાબર છે, એ આપણે અહીંયા જોવું પડે. તો ફરી પાછું આપણે અહીંયા જોઈએ તો જો તો આ તમને મળશે y ઘટક g નો, બરાબર છે, અને આ મળશે x ઘટક. તો આ થઈ જશે g. જો અહીંયા થીટા છે તો આ 90 ડિગ્રી છે, લાસ્ટ નું 90 - થીટા, બરાબર. તો આ શું બને? થીટા બને કે નહીં? તો આ એંગલ હશે આપણો થીટા, બરાબર છે. એટલે આ શું થઈ જશે? g sin થીટા, અને આ શું હશે? તો કે આ હશે g cos થીટા. ખાસ સમજજો. તો અહીંયા જુઓ, હવે આપણે જે નીચેથી ઉપર તરફની ગતિ જોઈ હતી એમાં આમાં કેટલો ફેર છે? તો y અક્ષની દિશામાંનો પ્રવેગનો ઘટક તો શું આવ્યો? g cos થીટા જ આવ્યો. પણ x અક્ષની દિશામાંનો તો કે x પહેલા શું થતું તો માઈનસ g sin થીટા મળતો હતો. અત્યારે શું થઈ ગયો? તો કે પ્લસ g sin થીટા મળે છે, બરાબર છે. એટલે જો તો x અક્ષની દિશામાં કંઈક તમને પ્રવેગ મળશે ધન x, બરાબર છે. એટલે આ ખાસ સમજજો. એટલે અહીંયા v0 cos આલ્ફા અને g sin થીટા બંને આ દિશામાં છે, બરાબર છે. પછી v0 sin આલ્ફા આ તરફ અને g cos થીટા નીચે તરફ છે. અને આ રીતે કંઈક આપણી આકૃતિ બને છે. પછી બાકીની બધી વસ્તુઓ તો એમ જ રહેશે ને, સેમ જ, બરાબર છે. આ શું હશે? આપણી મેક્સિમમ હાઈટ. પછી આ શું હશે? આપણી રેન્જ હશે, એટલે કે અવધિ થઈ જશે, અવધિ કેપિટલ R, બરાબર છે. આ છે મેક્સિમમ હાઈટ. તો આ રીતે હશે. અને આ આકૃતિને આપણે આવી રીતે આમ સીધી કરીને દર્શાવેલી છે, બરાબર છે. બીજું કઈ છે નહીં. બરાબર. તો આ રીતે આપણે અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે. તો હવે આપણે જે મેળવવાનું છે એ તરફ જઈએ, બરાબર. તો અહીંયા આ આકૃતિમાં આપણે શું કરી દઈએ? આને કેપિટલ H દર્શાવી દઈએ, અને આને આપણે અવધિ કેપિટલ R દર્શાવી દઈએ, બરાબર છે. આ થઈ ગઈ આપણી અવધિ R. આ થઈ ગઈ મહત્તમ ઊંચાઈ, અને મહત્તમ ઊંચાઈ આગળની જ્યારે વાત આવે તો મહત્તમ ઊંચાઈ vy બરાબર શું હોય? 0 હોય, જે આપણે જાણીએ છીએ, બરાબર છે. તો આ આકૃતિ છે ઉપરથી નીચે તરફની ઢોળાવવાળી સપાટી પર પ્રક્ષેપિત ગતિની, બરાબર. આ બંને આકૃતિ ખાસ ડ્રો કરી નાખો, બરાબર. હવે આપણે આ આકૃતિ રહેવા દઈએ છીએ. હવે એ આકૃતિ પરથી આપણે અહીંયા x ઘટકો અને y ઘટકો લખીએ. જો x ઘટકો કયા હશે? x અક્ષની દિશામાંના ઘટકો અને y અક્ષની દિશામાંના ઘટકો શું છે એ આપણે અહીંયા લખીએ. તો જો હવે અહીંયા આપણે સૌપ્રથમ લખીએ v0x. v0x શું છે? તો કે જે હતો એનો ઈ જ છે. જો તો v0x શું થશે? v0 cos આલ્ફા, અને v0y શું થશે? તો કે v0 sin આલ્ફા. ax શું થશે? અને ay શું થશે? તો કે ay તો -g cos થીટા હશે. જો ઋણ y માં છે કે પરંતુ ax છે ને એ g sin થીટા હશે, કેમ કે ઈ હવે ધન x માં છે, ઋણ x માં નથી, બરાબર છે. તો આ વસ્તુની અહીંયા આપણે ખાસ ખબર હોવી જોઈએ, બરાબર છે. એટલે આમાં કોઈ પણ જાતની મિસ્ટેક થવી જોઈએ નહીં, બરાબર છે. પછી આપણે હમણાં જોઈ ગયા એક સૂત્ર આપણે જોયેલું મહત્તમ ઊંચાઈ, બરાબર છે, કેપિટલ H, અને
એક સૂત્ર આપણે જોયેલું છે કુલ ઉડ્ડયન સમય, બરાબર છે, એટલે કે ટાઈમ ઓફ ફ્લાઇટ. તો જો આ બંને જે કઈ સૂત્રો છે, બરાબર છે, એ આપણે હમણાં અગાઉ આપણે વાત કરેલી હતી કે જે પહેલા આપણે જે મૂળ પ્રક્ષેપ ગતિની વાત કરેલી જે નોર્મલ સપાટી પર, એમાં જે રીતે આપણે સૂત્રો મળતા હતા એ જ રીતે આપણે અહીંયા પણ સૂત્રો મળે છે. તો હવે આમાં શું થશે, તો અહીંયા આપણે જે નોર્મલ મળતા હતા એ રીતે મળશે ખરા? તો ચેક કરી લઈએ મળે કે ન મળે, બરાબર છે. તો કે મળે જ. જો તમે આપણે જે ઓલા આગળના બેની જે રીતે તારવણી કરી એ રીતે આ તારવણી કરશો ને સૂત્ર મૂકશો એટલે સેમ તમને એ જ રીતે મળશે, બરાબર છે. એમાં કોઈ ફેરફાર થશે નહીં, બરાબર. તો સોરી, એટલા માટે તમે અહીંયા હવે ચેક કરી શકો કે જો અહીંયા આપણે મેં તમને વાત કરી કે v0 y² ના છેદમાં શું લખીશું આપણે 2g y અને અહીંયા આપણે શું કહેતા હતા, અહીંયા શું હોય તો કે અહીંયા હોય 2v0y છેદમાં gy, બરાબર છે, આવું આપણે કહેતા હતા. તો આના પરથી જો તો આનું સૂત્ર શું મળશે, તો કે આનું સૂત્ર આપણને મળી જશે, થોડુંક પહેલાને આપણે દૂર કરી દઈએ, બરાબર છે. કુલ ઉડ્ડયન સમયમાં મેં શું કીધું તમને, tf બરાબર શું હશે 2v0y ના છેદમાં gy, બરાબર. તો અહીંયા શું આવશે જો તો v0y આપણે શું કીધું અહીંયા, તો કે હતો એનો એ જ છે v0² sin² આલ્ફા થઈ જશે અને 2m, બરાબર છે. gy શું છે તો કે gy હતો એનો એ જ છે પણ અહીંયા માઈનસ તો આપણે અહીંયા શું આવતો તો પ્લસ આવતો, તો આવું થઈ જાય. તો જો જે x નું સૂત્ર હતું એ તો એનું એ જ, tf નું સૂત્ર તો કે 2v0y, તો કે v0y બદલાયો નથી અને gy તો કે gy બદલાયો નથી, બરાબર છે. જે શું આવે છે g cos θ, અથવા તો તમે અહીંયા ay કહી શકો, બરાબર. તો અહીંયા હું gy લખું તો કે g નો y ઘટક લખો તો આપણે ડાયરેક્ટ એનું મૂલ્ય લખી શકીએ ને, બરાબર. એટલા માટે બાકી a વાળું લખવા દો પાછું માઈનસ કરવાનું આપણે, બરાબર. તો માઈનસ a વાળું તો આવું થઈ જશે ને. તો આનો મતલબ એવો થયો કે મહત્તમ છે ને પૂરું ડીએન સમય તો એને જ મળે છે, બરાબર છે. નીચેથી ઉપર હોય ઉપરથી નીચે કોઈ ફેર પડતો નથી. શું અવધિમાં એને મળશે ખરા? ચેક કરીએ ચાલો, બરાબર છે. તો અવધિમાં એને નહીં મળે. એનું રીઝન શું છે તો કે આપણે જે અગાઉ અવધિ જોઈ ગયા ને, બરાબર છે, કયા કિસ્સા માટે, નીચેથી ઉપર માટે, એમાં આપણે x અક્ષની ડાયરેક્શનમાં કંઈક વિરુદ્ધ દિશામાં મળતો તો આના કરતા, કેમ કે જો ત્યાં ઋણ x માં પ્રવેશ કરતો, બરાબર છે. અહીંયા કેમાં છે ધન x માં, તો સૂત્રમાં થોડો ફેરફાર આવશે, બરાબર છે. અહીંયા જો આપણે અવધિ ચેક કરીએ, અવધિ કેપિટલ R એટલે કે રેન્જ, બરાબર છે. તો હવે x અક્ષની દિશા માટે અહીંયા આપણે લખી શકીએ અવધિની વાત કરીએ છીએ એટલે, બરાબર છે. તો અહીંયા સ્થાનાંતર સૌપ્રથમ લખીએ, સ્થાનાંતર sy શું આવશે આ, પછી પ્રારંભિક વેગ v0x બરાબર શું આવશે v0 cos આલ્ફા, બરાબર. અને અહીંયાથી હટાવી દઉં છું એટલે છે ને કન્ફ્યુઝ ના થાઓ. આ શું છે v0 sin આલ્ફા, બરાબર છે. તો v0 cos આલ્ફા, બરાબર છે. પછી પ્રવેગ શું આવશે તો પ્રવેગ એ x બરાબર g sin થીટા, બરાબર છે, પ્લસ આ ખાસ સમજવાનું હતું, આ બીજું કાંઈ નથી, બરાબર છે. અને સમય તો સમય ફરીથી t બરાબર શું થઈ જશે tf, બરાબર છે. tf આપણી પાસે શું હોય તો કે 2v0 sin આલ્ફા ના છેદમાં g cos થીટા, બરાબર છે. તો હવે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ પરથી લખી શકાય sy v0 sx v0x tf plus half
ax tf² બરાબર. આ કયું સૂત્ર છે? તો તમને કોઈને હવે મારે કહેવાની જરૂર તો ન જ રહે, કેમ કે તમે હોશિયાર છો, મને એટલી ખબર છે. બરાબર, મારા વિદ્યાર્થીઓને આટલું કહેવાની જરૂર નથી. તો sx આપણી પાસે શું છે? r. તો જો તો v0x શું છે? તો કે v0x તો v0 cos alpha છે. tf શું છે? તો કે tf છે 2v0 sin alpha ના છેદમાં g cos theta પ્લસ હાફ ax આપણે શું મળે છે? તો કે g sin theta અને tf શું છે? તો કે 2v0 sin alpha ના છેદમાં g cos theta આખાનો વર્ગ. તો જો હમણાં જે આપણે અવધિનું સૂત્ર મેળવ્યું હતું ને નીચેથી ઉપર માટે સેમ એવું જ મળશે, પણ ફેર આમાં કેટલો છે? જો ત્યાં અહીંયા માઈનસ હતા, આમાં શું છે? આ પ્લસ છે. બસ એટલો જ ફેર છે, બીજો કાંઈ ફેર નથી. તો તમે આનું આખાનું સાદુરૂપ આપશો ને તો છેલ્લે આપણે જે બ્રેકેટમાં cos alpha cos theta minus sin alpha sin theta મળતું હતું એની જગ્યાએ અહીંયા આવે શું મળશે? તો કે cos alpha cos theta plus sin alpha sin theta. બરાબર છે. જો આપણે જોઈએ માટે r શું થઈ જશે? તો કે 2v0² sin alpha cos alpha ના છેદમાં g cos theta અને અહીંયા પ્લસ. જો 2 2 કેન્સલ, એક 2 વધશે. બરાબર છે. એક 2 અહીંયા મૂકી દીધો, v0² આનો થઈ જશે g મૂકી દીધો. પછી આ એક એક g ઉડી જવાના છે, આનો શું વધશે? sin theta અને અહીંયા શું થઈ જવાનું છે? sin square alpha. બરાબર છે. આનો તો વર્ગ આવશે અને v0 નો વર્ગ આપણે આગળ લઈ લીધો. અહીંયા એક g ઉડી ગયો છે તો એક g વધશે તો cos square theta આવું થઈ જશે. હવે આ આપણે શું કરતા હતા ત્યાં? તો કે લસા લેતા હતા, જે શું આવતો હતો? g cos square theta. તો અહીંયા શું કરવું પડશે? cos theta સાથે ગુણવું પડશે, કેમ કે g તો હતો ત્યાં 2v0² sin alpha cos theta પ્લસ આ એનું મને રહેશે 2v0 sin theta sin square. બેમાંથી કોમન શું આવશે? તો કે બે પદમાંથી કોમન આવશે 2v0² sin alpha અને છેદમાં g cos square theta. આખે આખું કોમન જ છે ઓલરેડી. તો અહીંયા શું થઈ ગયું? cos alpha cos theta પ્લસ sin alpha sin theta, જ્યાં cos alpha cos theta પ્લસ sin alpha sin theta is equals to cos alpha minus theta. બરાબર છે. જે આપણું મેથેમેટિક્સ નું સૂત્ર છે. બરાબર છે. તો માટે અવધિ r is equals to શું મળશે? 2v0² sin alpha ના છેદમાં g cos square theta cos alpha minus theta. તો આ થઈ ગયું અવધિનું સૂત્ર. બરાબર છે. જે તમારે યાદ રાખવાની જરૂર નથી, મેં કીધું હતું યાદ રાખવાની જરૂર નથી. કોને? અવધિના સૂત્રને. ઓલા બે તો આપણે બનાવી શકીએ એમ છે. બરાબર છે. આ ખાલી માત્ર તમારે સમજવું હતું. બરાબર. તો આ રીતે આપણે અહીંયા અવધિનું સૂત્ર પણ મેળવી શકીએ. બરાબર. હવે આના રિલેટેડ જે આપણે દાખલા કરીશું ત્યાં તમને આ વસ્તુ સમજાશે. મેં શું કરવા કીધું યાદ રાખવાનું જરૂર નથી, કેમ કે આપણે આ સૂત્ર મૂકીને જેને સોલ્વ કરી શકતા હોઈએ છીએ. બરાબર. જે આપણે હવે પછીના લેક્ચરમાં જોવાના છે. આજના લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ. એટલે આજે કે આપણો ટોપિક હતો ઢોળાવવાળી સપાટી પર પ્રક્ષેપ ગતિ. બરાબર. એ અહીંયા સંપૂર્ણપણે પૂર્ણ થાય છે. હવે આના રિલેટેડ જનરલી મેન અને જનરલી એડવાન્સમાં કઈ રીતે પ્રશ્નો પૂછાતા હોય છે, બરાબર, અથવા તો કે પૂછાઈ શકતા હોય છે, તે આપણે આવતા લેક્ચરમાં જોવાના છે. અને આજના લેક્ચરમાં આ ટોપિકમાં જો તમને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. અસ્તુ. આભાર.